चलो मित्रों, एक्सरसाइज 8 सम नंबर 16 સૌથી પહેલા તમને y x³ આપેલું છે, તો એનો આપણે ગ્રાફ દોરવાની કોશિશ કરીએ। એનો જો તમારે ગ્રાફ દોરવો હોય તો આ x અક્ષ છે, y અક્ષ છે, આ x અક્ષ છે। હવે તમે આમાં x 0 લ્યો तो y 0 આવશે, x 1 લ્યો તો y 1 આવશે, x 2 લ્યો તો y 8 આવશે, એટલે અહીંયા ક્યાંક આવશે। પછી x 1 લ્યો તો y -1 આવશે, એટલે અહીંયા ક્યાંક પોઈન્ટ આવશે। -2 લ્યો તો -8 આવશે, એટલે અહીંયા ક્યાંક પોઈન્ટ આવશે। એટલે આનો ગ્રાફ જે છે ઈ કંઈક આ ટાઈપનો આવશે, આમ આ ટાઈપનો આનો ગ્રાફ આવશે। અને હવે એમાં તમારે x -2, x -2, તો x -2 એટલે આ થયું, આ x -2 અને x 1 એટલે આ થાય, આ x 1 અને આ જે છે ઈ x 0 થયું। તમારે એની વચ્ચે ઘેરાયેલો ભાગ એટલે તમારે આ ક્ષેત્રફળ શોધવાનું છે, આ ક્ષેત્રફળ, આ અને આ ભાગ। તો આમાં તમે સમજી ગયા છો કે તમે આખી લિમિટ એક સાથે ન લઈ શકો, -2 to 1 એમ ન લઈ શકાય। આમાં તમારે બે ભાગ કરવા પડશે, -2 to 0 અને 0 to 1। તો આપણે a1 ક્ષેત્રફળ, a1 એટલે ઇન્ટિગ્રેશન -2 to 0 y dx, -2 to 0 y dx, અને a2 is equal to 0 to 1 y dx। -2 to 0 લ્યો એટલે તમને આ ક્ષેત્રફળ મળશે, અને આ ક્ષેત્રફળ છે ઈ નેગેટિવ હશે, ઈ જરા ધ્યાનમાં રાખજો। એટલે આનો આન્સર છે ઈ નેગેટિવ આવવાનો છે, આનો આન્સર છે ઈ પોઝિટિવ આવશે। અને હવે માગેલ ક્ષેત્રફળ a mod a1 plus mod a2, બેયનો સરવાળો કરવો પડે। એમાં a1 છે ઈ પોતે નેગેટિવ છે, એટલે માનાંક કાઢતી વખતે માઈનસ આવે, અને a2 છે ઈ પોઝિટિવ છે, એટલે ઈ મોડ એમનો નીકળી જાય, એટલે a2 વેલ્યુ મૂકશો તો માઈનસ ઇન્ટિગ્રેશન -2 to 0 y એટલે x³ dx, અને પ્લસ 0 to 1 x³ dx। તો આન્સર આવશે -x³ એટલે x⁴/4 -2 to 0 અને પ્લસ x⁴/4 0 to 1। તમે આમાં 0 મૂકશો, આ માઈનસ 0 મૂકો એટલે આન્સર 0 આવે, અને -2 મૂકો એટલે 16/4 એટલે કે 4 આવે, પ્લસ આમાં 1 મૂકો એટલે 1/4 આવે, -0 મૂકો એટલે 0 આવે। તો આન્સર આવશે 4, આ 4 થયું, અને પ્લસ 1/4, એટલે કે આન્સર થયો 16 એટલે 17/4। તો તમારો આન્સર આવશે 17/4, એટલે ડી ઓપ્શન તમારો આન્સર છે, ડી।
લ્યો જોઈ લીધું. ચાલો મિત્રો, સમ નંબર 17. y is equal to x into mod x, x is equal to -1, x is equal to 1 and x axis. આની વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. એરિયા બાઉન્ડેડ બાય ધીસ ફોર ગ્રાફ્સ. તો સૌથી પહેલા તમે આ સમજો. આ જે છે એમાં જો x ગ્રેટર ધેન 0 હોય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, તો આ મોડ એમનો નીકળી જાય, એટલે ગ્રાફ થઈ જાય y is equal to x². અને જો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો આ ગ્રાફ થશે y is equal to -x². એટલે જો તમે ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરો તો આમ થશે. આ y is equal to x², ઈ ગ્રાફ આમ થશે. પણ આ ગ્રાફ દોરો એમાં આપણે x ની વેલ્યુ 0 કરતા મોટી જ લેવાની છે, એટલે આ ગ્રાફ આપણે સમજવા માટે દોર્યો અહીંયા આટલો, પણ આ ભાગ છે નહીં, ખાલી આટલો ભાગ જ છે એમ તમારે સમજવાનું. પછી આનો ગ્રાફ જે છે ઈ y is equal to -x², એટલે ઈ ગ્રાફ આમ આવશે, આમ. તો અહીંયા પણ તમારે x ની વેલ્યુ લેસ ધેન 0 લેવાની છે, એટલે આ સાઈડ. આ આખો ગ્રાફ આપણે સમજવા માટે દોર્યો, પણ આ ગ્રાફ છે નહીં. એક્ચ્યુઅલી ગ્રાફ છે એટલો જ આવ્યો, આ આટલો અને અહીંથી આમ. એટલે જો આપણે બે ગ્રાફને ભેગા કરીએ તો એક્ચ્યુઅલી ગ્રાફ છે એ આમ થયો કહેવાય. આ આમ, પછી અહીંથી આમ. લ્યો આ આપણો ગ્રાફ થયો. બાકી આપણે સમજવા માટે આખા ગ્રાફ દોર્યા છે. બાકી આ અડધો પરવલય છે, આ અડધો પરવલય છે, હાફ પેરાબોલા. અને હવે x is equal to -1, x is equal to -1 એ આ સાઈડ આવે. આ x is equal to -1, x is equal to 1 એ આ સાઈડ આવે. આ x is equal to 1. તો x is equal to -1, x is equal to 1 અને આ ગ્રાફ અને x અક્ષ, તો એની વચ્ચે ઘેરાયેલો પ્રદેશ એટલે આ ભાગ આવશે અને આ ભાગ આવશે. અને ફિગર જે છે ઈ સિમેટ્રિક છે, એટલે તમે ફક્ત આટલું ક્ષેત્રફળ શોધી અને એનું ડબલ કરી નાખો તો ચાલે. આ જે લાઈન છે આ ઈ x is equal to 0 કહેવાય. તો હવે a is equal to આપણે લઈએ 0 to 1 અને y dx. તો is equal to 0 to 1 અને આપણે આ ગ્રાફનો યુઝ કરવો છે. આ ગ્રાફ છે આ છે x² dx. તો આ થઈ ગયું x³/3 0 to 1, એટલે આન્સર આવશે 1/3. પણ ઈ ફક્ત આટલું ક્ષેત્રફળ થયું અને આપણને એને પ્રશ્ન પૂછ્યો છે આખું ક્ષેત્રફળ, એટલે માગેલ ક્ષેત્રફળ required area is equal to 2 mod a, એટલે આન્સર આવે 2/3. રાઈટ? એટલે તમારો આન્સર આવશે 2/3, એટલે કે ઓપ્શન સી. જો આમાં ખાસ યાદ રાખજો, આ જે ગ્રાફ છે આ ઉપરનો એ y is equal to x² છે અને આ ગ્રાફ છે એ y is equal to -x² નો ગ્રાફ છે આ નીચે. રાઈટ? જોઈ લેજો બરાબર. ચલો મિત્રો, સમ નંબર 18. x² + y² is equal to 16 અને y² is equal to 6x. આનો 12 નો ભાગ અને આ વર્તુળ, એની વચ્ચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. Outer part of y² is equal to 6x and this circle you have to find area bounded by this part. તો પહેલા આપણે ગ્રાફ દોરવાની વ્યવસ્થા કરીએ. તો પહેલા છેદ બિંદુ શોધો. તો સમીકરણ 1 તથા 2 પરથી
from equation 1 and 2 આ y² = 6x આમાં મૂકી દો એટલે x² plus 6x minus 16 is equal to 0. 8 2s are એટલે x plus 8 into x minus 2 is equal to 0. And therefore x is equal to minus 8 or x is equal to 2. X is equal to minus 8 આમાં મૂકો તો therefore y² is equal to minus 48 or y² is equal to 12. તો આ શક્ય નથી, not possible. અને આ થઈ જશે y is equal to plus or minus 2√3. And therefore છેદ બિંદુઓ point of intersection will be 2 plus or minus 2√3. બરાબર. હવે આપણે આનો આલેખ દોરવાની વાત કરીએ તો આ પ્રમાણિત વર્તુળ છે, સ્ટાન્ડર્ડ સર્કલ. એટલે એનો ફિગર જે છે ઈ આમ આવશે. આ પ્રમાણિત વર્તુળ આમ, અને આ પરવલય છે પેરાબોલા, અને આડો છે પ્રમાણિત છે એટલે પેરાબોલા આમ આવશે, આમ. અને તમારે જે ક્ષેત્રફળ શોધવાનું છે ઈ જરા સમજજો. આ પરવલય જે છે પેરાબોલા, આ એનો અંદરનો ભાગ કહેવાય, ઇનર પાર્ટ. આ બધો એનો બહારનો ભાગ કહેવાય. અને આપણે બહારનો ભાગ લેવાનો છે એવું એમાં સમમાં લખેલું છે, જરા ધ્યાન રાખજો. આ બહારનો ભાગ, આ ભાગ અને આ સર્કલ, તો એની વચ્ચે ઘેરાયેલો ભાગ, એટલે તમારે જે ક્ષેત્રફળ શોધવાનું છે ઈ આ છે. આ ભાગ આપણે શોધવાનો છે. We want to find area of this part. જો ભૂલમાં આ નો સમજાઈ જાય ઈ જરા ધ્યાન રાખજો, રાઈટ. હવે તમારે જો આ ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલા આઈડિયા ક્લિયર કરી લ્યો. પહેલા આપણે આ જ શોધશું અને પછી વર્તુળના ક્ષેત્રફળમાંથી આ આપણે માઈનસ કરી નાખશું. પહેલા આપણે આ પાર્ટનો એરિયા અને પછી એરિયા ઓફ સર્કલ, એમાંથી આ પાર્ટ માઈનસ કરી નાખો એટલે તમને આ ભાગ મળી જાય. અને આ ભાગનું જો ક્ષેત્રફળ શોધવું હોય તો આ છેદ બિંદુ આપણે શોધેલા છે એટલે તમને ખબર પડશે કે આ જે રેખા છે આ y is equal to 2√3 કહેવાય. અને આ રેખા જે છે આ y is equal to minus 2√3 કહેવાય. અને હવે તમારે જો આ ક્ષેત્રફળ શોધવું હોય તો a is equal to લિમિટ લઈએ આપણે -2√3 to 2√3. અને પહેલા તમે વર્તુળ લ્યો. વર્તુળ એટલે ઈ પહેલો ગ્રાફ છે એટલે આપણે કહીશું x1. અને પછી આપણે આ પેરાબોલા લઈએ 2 એટલે -x2 dy. આમાં આપણે રેફરન્સમાં y અક્ષ લીધેલો છે એટલે x1 લેશો પહેલા વર્તુળ એટલે આખું ક્ષેત્રફળ મળશે, આ આખું. અને પછી પેરાબોલા લ્યો એટલે તમને આ ભાગ મળશે, આ ભાગ. એ આખામાંથી આ માઈનસ કરી નાખો એટલે તમને આટલો ભાગ પહેલા મળી જશે, રાઈટ. તો આપણે વેલ્યુ જો મૂકીએ તો આમ થશે કે ઇન્ટિગ્રેશન -2√3 to 2√3 x1 એટલે under root 16 minus y² અને minus x2 એટલે y² by 6 dy. બરાબર. અને હવે તમારે
આ યુગ્મ વિધેય છે, ઇવન ફંક્શન, એટલે આ માઈનસ થી પ્લસ છે ને બદલે 2 કરી અને 0 થી કરી નાખો તો ચાલે. તો આને આપણે આમ લખશું કે ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટિગ્રેશન 0 to 2 root 3 under root 16 minus y square minus y square by 6 dy. Right? તો આન્સર આવે 2 into આ થઈ જશે y into under root 16 minus y square by 2 plus 16 by 2 sin inverse y by 4 minus આ થઈ જશે y cube by 18. 3 આવશે એટલે 18 થાય અને 0 to 2 root 3. વેલ્યુ મૂકશો તો આમ આવશે કે 2 into અહીંયા તમે y is equal to 2 root 3 મૂકો તો આ થઈ જશે 2 root 3 into અહીંયા y square એટલે 4 3 are 12 16 minus 12 એટલે ઈ થાય 4 અને એનું રૂટ એટલે 2 અને by 2 plus 8 અહીંયા 2 root 3 મૂકો એટલે root 3 by 2 થાય અને sin inverse root 3 by 2 એટલે ઈ થાય pi by 3 અને માઈનસ અહીંયા તમે 2 root 3 મૂકશો તો એનો ક્યુબ કરશો એટલે ઈ થશે 8 into 3 root 3 અને by 18 અને 0 મૂકશો એટલે આ બધું જ 0 થાય છે એટલે ઈ મૂકવાની જરૂર નહીં. તો is equal to તમે આ 2 ને અંદર લેતા જાઓ તો આ 2 2 કેન્સલ, આ 2 અંદર લ્યો એટલે ઈ થાય 4 root 3 પછી આ 2 અહીંયા લેશો એટલે ઈ થશે પ્લસ 16 pi by 3 અને અહીંયા તમે કેન્સલેશન કરશો તો 3 6 જા પછી 2 3 જા 2 4 જા અને આ 2 ને હજી આપણે અહીં અંદર લેશું એટલે ઈ થશે માઈનસ 8 root 3 by 3 8 root 3 by 3 અને હજી આ બેયનું સાદું રૂપ આપો તો ઈ આન્સર આવે 16 pi by 3 અને અહીંયા 3 LCM લ્યો તો 4 3 are 12 minus 8 એટલે ઈ થાય પ્લસ 4 root 3 by 3. આજે તમને એરિયા મળ્યો ઈ હજી તમને આ મળ્યો છે જરા ધ્યાનમાં રાખજો. અને હવે તમારે જો આ ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે હજી વધારે કેલ્ક્યુલેશન કરવું પડે કે પહેલા વર્તુળનું ક્ષેત્રફળ તો is equal to pi r square અને એમાં r square એટલે 16 છે એટલે આ થઈ જાય 16 pi અને પછી ભાગેલ ક્ષેત્રફળ required area is equal to a 16 pi minus a mod a આ જે છે 16 pi by 3 અને પ્લસ 4 root 3 by 3 સાદું રૂપ આપશો તો 16 3 are 48 minus 16 એટલે 32 pi by 3 minus 4 root 3 by 3 અને હજી તમે એમાંથી 4 by 3 આગળ લઈ લ્યો એટલે અહીંયા આવશે 8 pi અને minus root 3 તો આ તમારો આન્સર આવ્યો એટલે તમારે આન્સર આવશે 18 માં C ઓપ્શન તમારો આન્સર છે C જોઈ લેજો સર
चलो मित्रों, सम नंबर 19, y is equal to sin x, y is equal to cos x and y axis આની વચ્ચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે. We want to find area bounded by these three graphs. તો સૌથી પહેલા આપણે ગ્રાફ દોરીએ. ગ્રાફ દોરવો હોય sin અને cos નો, તો આપણે પહેલા આમ ઊભી લાઈન દોરીએ. હવે અહીંયા આપણે 0 કહીએ, આ π/2, આ π, આ 3π/2 અને આ 2π. હવે તમે જ્યારે ગ્રાફ દોરશો, પહેલા સાઈન નો ગ્રાફ દોરો, તો સાઈન નો ગ્રાફ છે ઈ આ 0 માંથી પાસ થાય, એટલે sin x નો ગ્રાફ આમ આવશે. આ અહીંથી આ ગ્રાફ આમ આવતો. આ આપણે sin x નો ગ્રાફ દોર્યો, નંબર 1. પછી cos x નો જો ગ્રાફ દોરવો હોય તો cos x નો ગ્રાફ અહીંથી પાસ થાય, એટલે એનો ગ્રાફ છે ઈ આમ આવશે, આમ. આ નંબર 2. પછી તમારે જે એરિયા જોઈએ છે ઈ આ ગ્રાફ અને y અક્ષ, આ y અક્ષ છે, આ y અક્ષ છે. તો એની વચ્ચે ઘેરાયેલો ભાગ એટલે તમારે આ શોધવાનું છે. આ cos x નો ગ્રાફ, sin x નો ગ્રાફ અને y અક્ષ, એની વચ્ચેનો આ ભાગ આપણે શોધવાનો છે. તમને ખબર હોય કે sin x અને cos x જે છે ઈ આ x π/4 અહીંયા આ π/4 માં ઇન્ટરસેક્ટ કરે, છેદે, એટલે આ x π/4 છે અહીંયા, રાઈટ. તો હવે આપણે જો ઈ ક્ષેત્રફળ શોધવું હોય તો a લિમિટ લઈએ આપણે 0 to π/4. 0 to π/4. પહેલા આપણે આ બ્લેક ગ્રાફ લઈએ, આ બ્લેક જે છે ઈ બ્લેક લેશો તો બ્લેક એટલે ઈ સેકન્ડ 2, એટલે y2. પછી લઈએ આપણે y1 dx. જરા ધ્યાન કેન્દ્રિત કરજો, x 0, આ x 0 છે. x 0, x π/4, x axis, અને પહેલા આ ગ્રાફ લેશો એટલે આખો એરિયા આવશે, આ આખો. પછી તમે આ ગ્રાફ લ્યો એટલે ફક્ત આટલો ભાગ આવે નીચેનો, આ ભાગ. અને પછી એ આખામાંથી તમે આટલું માઈનસ કરી નાખો એટલે તમને આ ગ્રાફ મળી જાય, રાઈટ. તો આપણે વેલ્યુ મૂકીએ તો ઇન્ટિગ્રેશન 0 to π/4 y2 એટલે cos x minus y1 એટલે sin x dx. ઇન્ટિગ્રેશન કરશો તો cos x નું થાય sin x નું થાય minus cos x, 0 to π/4. તો is equal to, પહેલા તમે π/4 મૂકો તો 1/√2 plus 1/√2 minus, પછી 0 મૂકો તો sin 0 એટલે 0, cos 0 એટલે 1. એટલે આ આન્સર આવી જાય √2 minus 1. લ્યો, આ તમારે આન્સર આવ્યો. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન બી, √2 minus 1. જોઈ લેજો સમ.